નમસ્કાર. મજામાં બધા? ભૂખ લાગી છે? પેટમાં ભૂખ લાગી છે, બરોબર? મનમાં ભૂખ લાગી છે પૈસા કમાવાની? બસ ત્યારે. માય સેલ્ફ શીના પટેલ. બેઝિકલી મારો ઇન્ટ્રોડક્શન આપું તો હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છું અને મેં માસ્ટર ડિગ્રી કર્યું છે, પણ એ સાથે એક નાની ડિગ્રી પણ મેં લીધી છે. હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. હવે તમને આઈડિયા તો હશે કે અત્યારે ટેકનોલોજી કેટલી બધી વધી ગઈ છે, રાઈટ? તો ટેકનોલોજીના એરામાં, એના જમાનામાં એક માસ્ટર ડિગ્રી થયેલી, એ બી ગોલ્ડ મેડાલિસ્ટ થયેલી છોકરીની બહાર માર્કેટમાં શું વેલ્યુ હશે? તમને આઈડિયા તો હશે, રાઈટ? પણ જ્યારે હું 2018માં મેરેજ કરીને જ્યારે આ બિઝનેસમાં જોડાઈ, માય લાઈફસ્ટાઈલ સાથે જોડાઈ, એ વખતે મને આઈડિયા આવ્યો. મારા ફાધર ઇન લો મિસ્ટર આર ડી પટેલ, મારા હસબન્ડ મિસ્ટર યશ પટેલ સાથે હું ધીમે ધીમે આ કામ શીખતી ગઈ, કરતી ગઈ, નાના મોટા અચીવમેન્ટ્સ કરતી ગઈ. દેન આઈ રિયલાઇઝ કે જ્યારે 9 to 5 આપણે જોબ કરીએ છીએ ને, ખાલી નાના નાના સપનાઓ, નાની જરૂરિયાત પૂરા થઈ શકે. મોટા જે સપનાઓ છે, અરમાનો છે, આપણા ગોલ છે, એ જોબમાંથી નહીં પૂરા થાય. એ તાકાત આપે છે, એ સપનાઓ પૂરા કરવાની તાકાત આપે છે ફક્ત અને ફક્ત એમઆઈ લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ. અને એટલે તમારા જ નહીં, તમારા ફેમિલીના, તમારી સાથે સાથે ટીમના પણ બધા સપનાઓ પૂરા થાય છે. અમે નાના મોટા અચીવમેન્ટ્સ કર્યા એ તો વાંધો નહીં, પણ અમારા માટે સૌથી મોટું અચીવમેન્ટ એ છે, અમારી સાથે હજારો એવા ફેમિલી છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 100% માય લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા છે. એ તો પોતે અપડેટ થયા છે, એમનું ફેમિલી અપગ્રેડ કર્યું છે. નાના મોટા એમને નાની મોટી ગાડી, બંગલા, ઘર, જમીન, જાયદાદ લીધી છે. લોકલ, ડોમેસ્ટિક, ફોરેન ટૂર અચીવ કરી છે. પોતે બી નહીં, ફેમિલીને બી લઈ ગયા છે પ્લેનમાં બેસાડી. એ મોટું અચીવમેન્ટ છે, બરાબર ને? હવે લાઈફસ્ટાઈલ કેમ કરવું? જે મને વધારે પોઈન્ટ અટ્રેક્ટ થયા છે, સૌથી પહેલી પ્રોડક્ટ. કોઈ બી કંપની માર્કેટમાં ક્યારે ટકે? જ્યારે એની પ્રોડક્ટ જોરદાર હોય, બરાબર? તમે પ્લાનમાં જોયું હશે, જે લોકો કરે છે એને ખબર છે. લાઈફસ્ટાઈલમાં કેટલી બધી પ્રોડક્ટ છે અને એક વાર નહીં, બે વાર નહીં, પણ ત્રણ વાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તરફથી માય લાઈફસ્ટાઈલની બેસ્ટ હેલ્થ એવોર્ડ મળેલો છે પ્રોડક્ટને. બહુ સુપર વાત છે. ઓલ ઓવર ઇન્ડિયામાંથી કન્ટિન્યુઅસ 3 વાર માય લાઈફસ્ટાઈલમાં હેલ્થ કેરનો બેસ્ટ એવોર્ડ મળવો નાની મોટી વાત નથી. એ આપણા માટે બહુ મોટી વાત છે કે આપણે આવી પ્રોડક્ટ સાથે, આવી કંપની સાથે જોડાયેલા છીએ જે ખાલી પૈસા નથી આપતું, હેલ્થ સુધારે છે આપણી, રાઈટ? એની સાથે તમે યુઝ કરશો તો જોઈ શકશો 40 થી વધારે પ્રોડક્ટ ઉપર તમને આયુષ માર્ક દેખાય છે, બરાબર? એનો મતલબ આઈડિયા છે? આયુષ મંત્રાલયનું પ્રીમિયમ સર્ટિફિકેટ, પ્રીમિયમ માર્કો મળેલો છે, જે બીજી કોઈ નાની મોટી કંપનીને નથી મળતું. એની માટે બહુ મોટું અચીવમેન્ટ જોવે. એની માટે આપણા સાયન્ટિસ્ટો દિન રાત મહેનત કરી રહ્યા છે. તો એમના માટે એક દિવસ જોરદાર તાળી દઈએ. હવે મેં તમને અત્યારે કીધું કે જેમ કે હું ગોલ્ડ મેડાલિસ્ટ છું, હું જોબ કરતી હતી પહેલા, મેરેજ પહેલા, ઓલ દેટ, રાઈટ? પણ એ પહેલા જ્યારે અમે લોકો જેમ જેમ પ્રોડક્ટ માર્કેટમાં નવી આવે છે, એ બી તો યુઝ કરીએ છીએ, પણ દર મહિને અમે મિનિમમ ઘરમાં 15,000થી વધારે રૂપિયાની પ્રોડક્ટ યુઝ કરીએ છીએ પોતે. અને દરેક પ્રોડક્ટ વિશે હું અત્યારે નહીં તમને કહી શકું, પણ મારી ખુદની એક એક્સપિરિયન્સ કહું. મેં મારી થ્રુઆઉટ પ્રેગ્નન્સી ખાલી ને ખાલી ન્યુટ્રીલાઇઝ પાવડર જ યુઝ કર્યો છે, બીજું કશું કર્યું નહીં. પણ એનું મને સખત હું કહી શકું પૂરા દિલથી કે બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. તો હું તમને સજેસ્ટ કરું, પ્લીઝ યુઝ ધીસ પ્રોડક્ટ, હે ને? પ્લસ બીજી વસ્તુ એ કહું તમને કે હવે હું જ મારી જ વાત કરું, તમે બધાને બી એ લાગુ પડતું હશે. જેમ કે મેં કીધું કે હું ગોલ્ડ મેડાલિસ્ટ, મારી પાસે સારી જોબ હતી, 5 digit 6 digitની જોબ હતી, બરાબર? પણ મારા પછી મારી ડોટરને કે મારા હસબન્ડને કે મારા ઘરમાંથી કોઈને બી એ પોઝિશન હું આપી શકીશ નહીં ને? તમે બી છો, ક્યાંક જોબ કરતા હશો, તમારા પત્યા પછી, તમારી આયુષ્ય પત્યા પછી એ ઓકાત, એ ક્વોલિફિકેશન વાળી પોસ્ટ બીજા કોઈને જશે, તમારા ફેમિલી મેમ્બરમાંથી નહીં જાય, રાઈટ? તમારે પછી તમારી ફેમિલીનું શું? આ સવાલ આવ્યો, હા ને? આપણે તો ગયા, ફેમિલીનું શું? માણસ બી ખોયો, પૈસા બી ખોયા, કરશે શું માણસ? જ્યારે માય લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મની એક સુપર બ્યુટી કહેવાય કે એક નોમિનેશન ફેસિલિટી આપે છે. ન કરે નારાયણને માણસ સાથે કંઈક થાય, કંઈક પર્સન થયું, કોઈ ફેમિલી મેમ્બર એક્સપાયર થઈ ગયું, વોટ, તો એના પછી એનું કોઈ બી ફેમિલી મેમ્બર
એ જ પોઝિશનથી, એ જ રેન્કથી, એ જ ઇન્કમ સાથેથી જ કન્ટિન્યુ કરી શકશે. હલો, જેનો બેસ્ટ એક્ઝામ્પલ આપણા લાઈફસ્ટાઈલમાં ઘણા બધા છે, બધાના નામ લઈ શકું, પણ યમુના મેમ છે, અલકા મેમ છે, સાવન પટેલ સર, ઘણા બધા લાઈવ એક્ઝામ્પલ આપણી વચ્ચે બી છે કે નો ડાઉટ માણસની કમી કોઈ પૂરી નથી કરી શકતું, પણ જ્યારે એના પછી એમના હયાત ના હોય, એના પછી જ્યારે ફેમિલી ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ ઊભું રહે છે ને, એ સૌથી મોટી જીત છે. અને એ જીત આપે છે ફક્ત ને ફક્ત એમઆઈ લાઈફસ્ટાઈલ જ. હવે મોંઘવારી બધા નડે જ છે, બરાબર ને? એક ઇન્કમ ઉપર હવે ઘર ચલાવવું થોડુંક ડિફિકલ્ટ થાય છે. બધા નાની મોટી રેગ્યુલર જરૂરિયાતો પૂરી થાય છે, સપનાઓ પૂરા કરવા બહાર ફરવા જવું છે, હોટલમાં ખાવા જવું, પિક્ચર જોવા છે, ખર્ચા પૂરા કરવા બીજું તો જોશે ને. તો એની માટે બેસ્ટ ઓપ્શન છે એમાં લાઈફસ્ટાઈલ ફોર એક્સ્ટ્રા ઇન્કમ. તમે બધા કરી શકો છો, મેં કર્યું છે, તમે કરો છો, બીજા બધા કરે. અને કરવાનું બીજું કશું નથી, બેઝિક વસ્તુ છે ના. આપણે સવારથી ઉઠીએ રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણને બધી વસ્તુ જરૂર પડે, તેલ, સાબુ, શેમ્પુ, વોટેવર XYZ બધી વસ્તુ આપણે છે, એ બી ટોપ ક્લાસ છે. રિઝલ્ટ બધાને ખબર છે, કઈ કઈ પ્રોડક્ટો છે બધી ખબર છે. તો બસ આપણે અહીંયાથી લો ને, એ બાને રિપર્ચેસ થાય છે. રિપર્ચેસ થાય એટલે એક એક્સ્ટ્રા ઇન્કમ ઊભી થાય, રાઈટ? હવે એ જ વસ્તુ તમે દુકાનદાર જોડથી લો છો, શું થાય? પૈસા આપ્યા, વસ્તુ આપી, ખેલ પૂરો. એક્સ્ટ્રા ઇન્કમ કોઈ ઊભી થઈ? નો. જ્યારે માય લાઈફસ્ટાઈલમાં શું થાય છે? એક્સ્ટ્રા ઇન્કમ ઊભી થઈ, પ્લસ તમે એ વસ્તુ ઘરમાં તો યુઝ કરી શકો છો, પણ તમારા ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, રિલેટિવ છે, આડોશી પાડોશી છે, થર્ડ પાર્ટી, એને પણ તમે આપી શકો છો. એના થ્રુ પણ તમે એક એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરી, રાઈટ? એનો તમે બેનિફિટ લઈ શકો છો, તમે ઘરમાં સપોર્ટ કરી શકો છો. અને એમ એકચ્યુઅલી કહેવાય ને તો ભગવાને એક લેડીને બહુ એક એક્સ્ટ્રા પાવર આપ્યો છે, સેલિંગનો. અને જોવા જઈએ ને તો એવું દુનિયામાં કહેવાય છે કે ડાયરેક્ટ સેલિંગ જે વસ્તુ છે ને એકચ્યુઅલી લેડી માટે બનેલી છે. કારણ કે લેડી આ બિઝનેસને જેટલી ખૂબીથી કરી શકે છે ને, કદાચ બીજા નહીં કરી શકે. પણ એની માટે જરૂરી છે સપોર્ટની. તમારે ખુદનો પોતાનો પહેલાં એક તો સપોર્ટ હોવો જોઈએ, પોતાની અંદર કોન્ફિડન્સ હોવું જોઈએ, યસ આઈ કેન ડુ દેટ. બીજી વસ્તુ તમારા ફેમિલીનો બી સપોર્ટ હોવો જોઈએ. એ જ વસ્તુ તમારા માટે બી લાગુ થાય છે. ઘણા બધાના હસબન્ડ છે, ભાઈ છે, ફાધર છે, આ બિઝનેસ કરતા હશે, રાઈટ? એમને સપોર્ટ કરો. કારણ કે એક માણસથી આખું ઘર પેલું થશે. એક માણસ આગળ આવે છે તો આખું એનું ફેમિલી આગળ આવે છે. જ્યારે એક માણસ પાછો પડે છે ને, આખું ફેમિલી પાછું પડે. તો તમે ખુદ સપોર્ટ કરો પોતાની જાતને, તમારા ફેમિલીને, ચાહે મેલ હોય યા ફિમેલ હોય, બરાબર? હવે વધારે તો બીજું કંઈ નહીં કહું, પણ એક વસ્તુ કહીશ. દુનિયાના ટોપ 10 અબજોપતિઓ કહીએ, બિલિયનર્સ, મિલિયનર્સ, વોરેન બફેટ છે, બિલ ગેટ્સ છે, માર્ક ઝુકરબર્ગ, એ બધાને તો ઓળખતા હશે. ઇવન આપણા રતન ટાટાને તો ઓળખો ને બધા. રતન ટાટાએ એક વાક્ય કીધેલું જે મને બહુ જ વધારે પડતું ઇફેક્ટ કરી ગયું છે. એમણે કીધું હતું કે એવી કંઈક સેટિંગ કરો, એવો પ્લાન કરો કે તમે સૂવો છો, તમારા અકાઉન્ટમાં પૈસા આવે છે. જો આ વસ્તુ નહીં કરો તો તમારે તમારા છેલ્લા શ્વાસ સુધી કામ કરવું પડશે. યુ હેવ ટુ વર્ક અન્ટિલ યોર લાસ્ટ બ્રીથ. જ્યાં એ વસ્તુ આપણને આપે છે ધીસ પ્લેટફોર્મ, માય લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ, બરોબર? સમજો તમારી નીચે સુપર ટીમ કામ કરી રહી છે. ન કરે નારાયણ ને તમારા ઘરમાં કંઈક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ કે એવો કંઈક પ્રસંગ બની ગયો કે જેથી તમે 3-4 દિવસ સુધી ફિલ્ડ વર્ક નથી કરી શકતા, રાઈટ? હવે સપોઝ જોબ કરતા હોય તો શું કહેવું પડે? સૌથી પહેલો તો જે બી કંઈ થયું છે એ વસ્તુ થઈ સાઈડમાં. હલો બોસ, હું નહીં આવી શકું, આ વસ્તુ થવાની. બોસ સામે શું કહેશે? નો, યુ હેવ ટુ કમ. તમારે પહેલા રિટર્નમાં આપવું પડશે ને, આ કામ છે ને, આ વર્કલોડ છે ને, વોટ એવર. તમારે અડધું ફોકસ તો એમાં જતું રહ્યું કે હું શું કહીશ, મને રજા મળશે કે નહીં મળે. આટલું બધું પ્રેશરાઇઝ હોવા છતાં સેલરી તો કટ, 2 દિવસ નહીં ગયા સેલરી કટ, 5 દિવસ નહીં ગયા સેલરી કટ. જ્યારે માય લાઈફસ્ટાઈલમાં તમે વર્ક કરો છો, આવી કોઈ સિચ્યુએશન આવે છે ને તમે 5 દિવસ 2 દિવસ ફિલ્ડ વર્ક નથી કરી શક્યા, નીચે તમારી ટીમ કામ કરી રહી છે, પૈસા તમારા બી અકાઉન્ટમાં આવે છે, બરાબર? આનાથી હવે વધારે બ્યુટી કઈ હોય? સો બસ મારી એટલી જ રિક્વેસ્ટ છે, દિલ દઈને કામ કરો, સાથે મળીને કામ કરો. તમે જેની બી સાથે આવ્યા છો એની પર ટ્રસ્ટ કરો, સાઇન અપ કરો, દિલ દઈને 5 વર્ષ 10 વર્ષ ફિલ્ડમાં કામ કરો.
તમારા નાના મોટા ગોલ અચીવ કરો અને અહીંયા એકથી એક ચડિયાતા ટોપ ક્લાસ એક્સપિરિયન્સ લીડરો બેઠા છે જે તમને તમારા ગોલ સુધી પહોંચાડવામાં પૂરી મદદ કરશે. તમે કદાચ થાકી જશો, લીડરો નહીં થાકે, એની ગેરંટી મારી. તમે સુઈ જશો, ઉઠાડશે, ભાઈ આ કર, પૈસા કમાવા છે, પૈસાની ભૂખ છે, કર. અને એકલા પૈસાનું નથી, તમારું સ્ટેટસ બી અપડેટ થાય છે, સમાજમાં ઇજ્જત જાય છે. નહીં કહેતા નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથાલાલ, હે ને? હવે નાથ્યો બનવું છે કે નાથાલાલ? બસ મને જે સૌથી વધારે પોઈન્ટ અટ્રેક્ટ કર્યા હતા માય લાઈફસ્ટાઈલમાં, ફ્યુચર સિક્યોરિટી, નોમિનેશન, પ્રોડક્ટ ક્વોલિટી એન્ડ રિઝલ્ટ, એક્સ્ટ્રા ઇન્કમ, જો એ જ બધા પોઈન્ટ સૌથી વધારે તમને બધાને બી અફેક્ટ કરતા હોય ને, આજે જ સાઇન અપ કરો. બરાબર? બસ વધારે નહીં કહું, ભૂખ લાગી છે તમને બધાને, મને બી. બસ મારી વાણીને વિરામ આપું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય આનંદ, જય મા લાઈફસ્ટાઈલ. એકવાર મેડમ માટે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. કોઈને કોઈ પણ પ્રશ્ન છે